वडोदरा महानगर पालिका की ओर से शहर में विकास के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन आए दिन जो खबरें सामने आती है उसमें वडोदरा महानगर पालिका के ये दावे गलत साबित हो जाते हैं। शहर के इलोरा पार्क की मुख्य सड़क पर एक बड़ा सा गड्ढा पड़ गया है, जिसके चलते वहां से आवाजाही कर रहे लोगों को काफ़ी दिक्कतें हो रही है। हालांकि इस मामले में अभी तक किसी भी अधिकारी ने कोई सूद नहीं ली है, जिसके चलते वहां के जो निवासी है वो पालिका के सामने आरोप लगाते हुए ये सवाल उठा रहे हैं कि अगर इस गड्ढे में कोई गिर गया या फिर कोई हादसा हुआ तो उसका जिम्मेदार कौन होगा। इसके साथ ही सामाजिक कार्यकर अतुल गामेची की ओर से भी पालिका पर लापरवाही के आरोप लगाते हुए इस मामले में कई सवाल उठाए गए हैं। वडोदरा शहरનો ઇલોરા પાર્કનો આ મુખ્ય રોડ છે। આ મુખ્ય રોડ પર જો છે ભૂવો પડ્યો છે, નથી ચોમાસું, નથી વરસાદ કે નથી કોઈ પાણી ઢોળાયું। શિયાળાની અંદર અહીંયા એક ભૂવો પડ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે, કામગીરી અહીંયા પોકળ સાબિત થઈ છે। ક્યાંક ડ્રેનેજ લાઇન લીકેજ હશે, પાણીની લાઇન લીકેજ હશે, જેના કારણે આ ભૂવો પડ્યો છે। હવે આ ભૂવો જ્યારે પડ્યો છે, જો રાત્રિના સમયે ભૂવો પડ્યો હોય તો કોઈ અંદર ગાડી લઈને ખાબકી શકે છે, પડી શકે છે, વાગી શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે। વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં હોવાના કારણે વડોદરા શહેરમાં આવા ભૂવા પડતા રહે। પાર્કનો વિસ્તાર છે અને સુભાનપુરા રોડ પર જવાનો રસ્તો છે। તમે અહીંયા રિપેરિંગ કામ કરે, કેટલી વખત કરે છે એનો કોઈ મતલબ નહીં, વેસ્ટેજ પૈસા જાય છે એનોય કોઈ મતલબ નથી। અહીંયા 4 વખત બનાવ્યું, 4 વખત બનાવ્યું, પેચ કરે તો ઉપર નીચે કોઈ પેરેલલ જાય ને અમારા કમર જેવા દુખાવાવાળા તો અમે 30ની ઉપર જતા જ નથી।